નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેનું ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી એના વિશે ચર્ચા કરવાના છે। એના વિભાગ એફ ની આજે વિભાગ ઈ ની આજે ચર્ચા કરવાના છે। આની પહેલા વિડિયોની અંદર વિભાગ ઈ ના આપણે 1 થી 7 દાખલાઓની ચર્ચા કરી છે। આ વિડિયોની અંદર આપણે 8 થી છેલ્લે સુધીના બધા દાખલાઓની ચર્ચા કરવાના છે। અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો તમારા મિત્રોને, જેથી કરીને આવનાર વિડિયો તમને વાર્ષિક પરીક્ષાને લગતા મોસ્ટ આઈએમપી વિડિયો પણ તમને પ્રોવાઈડ કરી શકે અને સૌથી પહેલા તમને પ્રાપ્ત થઈ શકે। એટલા માટે વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે શરૂઆત કરીએ વિભાગ ઈ થી અને એનો દાખલા નંબર 8। બરાબર। અને જે વિદ્યાર્થી મિત્રોએ અમારા આગળનો વિડિયો ન જોયો હોય તો પહેલા વિડિયો જોઈ લેજો, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ આગળના વિડિયોની। ઓકે, તો પહેલા એ વિડિયો જોઈ લેજો। વિભાગ સી, ડી અને એ, આ ઈ નો છે વિભાગ સી અને ડી આપણે પહેલા ગણેલા છે, એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। જો એના જોયો હોય તો પહેલા જોઈ લેજો, જેથી કરીને કે કાંઈ પણ જો પ્રોબ્લેમ હોય વિભાગ સી ની અંદર કે ડી ની અંદર કે ઈ ની અંદર તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો। હવે જોઈએ આપણે દાખલા નંબર 8। તો દાખલા નંબર 8 ની અંદર આપણને કીધું છે કે એક ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો, અહીંયા સરવાળો આપણને આપી દીધો છે 6 આપેલો છે, અને ગુણાકાર કેટલો આપેલો છે બરાબર -64 આપેલો છે। તો તે 3 પદો શોધો। તો હવે જોઈએ આપણે મેળવીએ। આપણને વિદ્યાર્થી મિત્રો 3 ક્રમિક પદોનો સરવાળો 6 આપેલો છે, ગુણાકાર -64 આપેલો છે। હવે 3 ક્રમિક પદો કયા છે? તો એના છેદમાં r, a અને ar, આ રીતના આપણને આપેલું છે। આ 3 ક્રમિક પદો આપેલા છે। હવે પહેલા આપણે ગુણાકાર લેવાનો કે એના છેદમાં r ગુણ્યા શું આવશે? a ગુણ્યા શું આવશે? ar બરાબર કેટલા આપેલા? -64। આ ત્રણેય ક્રમિક પદોનો ગુણાકાર કેટલો આપેલો છે? -64। r શું થશે? ઉડી જશે, એટલે આપણને શું મળશે? એનો ઘન બરાબર કેટલા મળશે? -64। એટલે કે અહીંયા આપણે એનો ઘન બરાબર અહીંયા કેટલા લઈશું? -4 નો આપણે શું કરશું? ઘન કરશું, એટલે આપણને કેટલા મળશે? 64। તો a બરાબર શું મળશે આપણને? -4। આ આપણને a બરાબરનો જવાબ મળી ગયો છે। હવે આપણે સરવાળો લઈશું। હવે સરવાળો લેશું તો a ના છેદમાં r પ્લસ a પ્લસ ar બરાબર કેટલા મળશે આપણને? 6, કારણ કે આપણને સરવાળો કેટલો આપેલો? 6। હવે લસા કેટલો આવશે? r, તો a વત્તા લસા બધાના છેદમાં r લાવો હોય તો આના છેદમાં નથી, તો અહીંયા r વડે ગુણવા પડે, નીચે ગુણાય તો અહીંયા શું આવશે? ar। અહીંયા આપણે r વડે ગુણશું એટલે શું આવશે? ar નો સ્ક્વેર બરાબર શું મળશે? 6, અને છેદમાં કેટલા મળશે? r। હવે r આની સાથે ગુણાઈ જાય તો શું આવશે? a વત્તા ar વત્તા ar નો સ્ક્વેર બરાબર શું મળશે? 4। હવે તમારે એની જગ્યાએ કેટલા મૂકવાના છે? -4। તો હવે આપણે અહીંયા જોઈએ તો a ની જગ્યાએ -4 એટલે -4 આવશે, વત્તા -4 ગુણ્યા શું આવશે? r, અને અહીંયા વત્તા -4 નો 4r નો સ્ક્વેર બરાબર 6r। તો હવે આપણે માઇનસ વાળું પદ આગળ લઈ લઈશું, એટલે કે -4r નો સ્ક્વેર આગળ આવી જશે, પછી વત્તે ઓછા 4r, અને અહીંયા -4 બરાબર શું મળશે આપણને? 4। બધાની નિશાની કેવી થઈ જશે? માઇનસ, કારણ કે એ આપણને કેવા આપેલા છે? -4, એટલે અહીંયા માઇનસ થઈ જાય, અહીંયા માઇનસ થઈ જાય, બધું માઇનસમાં। તો આમાંથી સામાન્ય આપણે શું કાઢી શકીએ? હવે તમે 6r ને આ બાજુ પહેલા લઈ લો, 6r ને આ બાજુ લઈ લો, એટલે કે -4r નો સ્ક્વેર -4 -6r -4 બરાબર 0। તો -4r નો સ્ક્વેર ઓછે ઓછે શું થઈ જાય? વત્તા 10r -4r બરાબર 0। હવે આ ત્રણેયમાંથી સામાન્ય શું નીકળે છે? તો આપણે 2 સામાન્ય કાઢશે, આપણે -2 સામાન્ય કાઢીએ, બધામાંથી આપણે -2 સામાન્ય કાઢીએ તો અહીંયા શું વધશે? 2r નો સ્ક્વેર વત્તા 5r
પ્લસ 2 બરાબર શું મળશે 0. હવે -2 આ 0 ના છેદમાં આવી જાય એટલે શું મળશે 2r નો સ્ક્વેર વત્તા 5r વત્તા 2 બરાબર 0 થશે. 0 ના છેદમાં 2 જાય -2 એટલે શું થઈ જાય 0. એટલે આપણે શું લખ્યું છે 0. હવે ગુણાકાર કેટલો થવો જોઈએ 4 એટલે કે 2 દુ 4 ગુણાકાર 4 થવો જોઈએ, સરવાળો થતા કેટલા આવવા જોઈએ 5. તો 4 એકા 4, 4 ને કેટલા થઈ જાય 5. તો અહીં લખવાનું 2r નો સ્ક્વેર વત્તા 4r વત્તા r વત્તા 2 બરાબર 0. જો બંનેનો સરવાળો કરતા પદ મળી જાય છે. હવે આ બે માંથી સામાન્ય અને આ બે માંથી સામાન્ય, આ બે માંથી સામાન્ય શું નીકળે 2r. તો અંદર શું વધશે r વત્તા 2, આમાંથી કાંઈ ના નીકળે તો શું મળે 1. તો r વત્તા 2 બરાબર શું મળે 0. તો r બરાબરની આપણને કિંમત મળશે r વત્તા 1 અને r વત્તા 2 બરાબર. આ બે કિંમત મળી તો r બરાબર શું થશે r બરાબર -1/2, r બરાબર શું મળશે -1/2 અને બીજો જવાબ શું મળશે r બરાબર -2. આ જવાબ આપણને મળે છે. હવે આપણે શું કરશું, એને એમ કીધું છે કે 3 પદો મેળવવા, તો આપણે હવે 3 પદો મેળવશું આના આધારે. એના છેદમાં r પછી a પછી ar. એની જગ્યાએ પેલા કેટલા લેવાના છે -4. પેલા આપણે r બરાબર કેટલા લઈશું, અહીં લખવાનું કે r બરાબર -2 મૂકતા બરાબર. તો a બરાબર આપણને કેટલા મળ્યા છે -4 અને r બરાબર કેટલા મળ્યા -2. તો આનો શું જવાબ આવશે -2 એકા 2 દુ 4 એટલે આનો જવાબ કેટલો મળશે 2. પછી a બરાબર કેટલા આપેલા છે -4, તો અહીં કેટલા લખવાના -4. હવે આપણે શું કરશું ar એટલે કે -4 ગુણ્યા -2 એટલે જવાબ શું આવશે 4 દુને 8. એટલે આનો જવાબ શું મળશે આપણને 8. તો અહીં લખી શકીએ 3 ક્રમિક પદો કે 2 -4 અને 8. આ આપણને પહેલાનો જવાબ મળ્યો. હવે r બરાબર કેટલા લેવાના -1/2 બરાબર મૂકતા. તો હવે જવાબ શું મળશે આપણને, એના છેદમાં r લેવાના છે પછી a પછી ar. પહેલું આપણે લઈશું તો a એટલે આપણે કેટલા લેવાના છે -4 અને એના છેદમાં 1/2 ના છે 1/2 આવશે પણ કેવા માઇનસ છેદમાં હોય અંશમાં, એટલે આનો જવાબ શું થશે માઇનસ માઇનસ ઉડી જાય. એટલે અહીંયા આપણને શું મળશે 4 ગુણ્યા શું મળશે 2 અને છેદમાં 1 એટલે કેટલો જવાબ મળે 8. હવે આપણે a એટલે આપણે કેટલા લેવાના છે -4. પછી આપણને બીજું આપેલું છે શું ar. તો ar બરાબર આપણે શું મૂકી શકીએ -4 ગુણ્યા કેટલા કરવાના -1/2 એટલે કેવા થઈ જાય પ્લસ. તો આ બંને ઉડી જશે એટલે કે 4 ના છેદમાં કેટલા આવશે 2 એટલે શું આનો જવાબ આવશે 2. તો આપણને આની પણ શ્રેણી કેવી મળે છે 8 પછી -4 અને 2. આ હતો આપણો દાખલા નંબર 8. જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 9. હવે દાખલા નંબર 9 ની અંદર આપણને શું કીધું છે, તો એની અંદર આપણને કીધું કે એક બાંધકામ વ્યવસાયની કંપનીના ગ્રાહકોને આકર્ષવા ફ્લેટ્સની એક યોજના પ્રસ્તુત કરે છે. આ યોજનામાં ગ્રાહકે પ્રથમ હપ્તામાં 10,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એટલે કે પ્રથમ હપ્તો એટલે એ બરાબર થાય, એ બરાબર કેટલા આપેલા છે આપણને 10,000. પછી એને એમ કીધું છે ત્યાર પછીના દરેક વાર્ષિક હપ્તાની રકમ તેના અગાઉના હપ્તાની રકમથી બમણી કરવામાં આવે છે. એટલે કે આના કરતા બમણી એટલે r બરાબર શું થાય બમણી એટલે આના કરતા બમણી એટલે 20,000 ભાગ્યા કેટલા થઈ જશે 10,000. મીંડું ઉડી જશે એટલે r બરાબર કેટલા મળશે આપણને 2. અને ત્યાર પછી આપણને એને બમણી કરવાની કીધી હતી. તો 10 હપ્તા સુધીમાં ગ્રાહકે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે, એટલે કે S10 મેળવવાના કીધા છે. કુલ સંખ્યા કીધી એટલે સમજી લેવાનું આપણને SN મેળવવાના કીધા છે કે 10 હપ્તા પછી ગ્રાહકે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો આપણે જોઈએ તો SN બરાબરનું સૂત્ર મૂકવાનું a r ની n ઘાત -1 છેદમાં શું આવશે r -1. SN આપણે S10 મેળવવાના છે. તો a એટલે આપણને કેટલા આપેલા છે 10,000, તો અહીં મૂકી દેવાના 10,000 અને r એટલે 2 અને n એટલે કેટલા લેવાના છે એની 10 ઘાત માઈનસ કેટલા કરવાના 1 અને છેદમાં શું આવશે 2 - 1 એટલે કે
10,000 2 ની આપણે કેટલી ઘાત કરશું 10 ઘાત કરશું તો 2 ગુણ્યા 2 ગુણ્યા ક્યાં સુધી કરશું આપણે 10 સુધી એટલે કેટલા મળશે 1024 તો 1024 માઈનસ કેટલા કરવાના 1 અને એના છેદમાં કેટલા આવશે 1 તો હવે 10,000 ગુણ્યા આપણે કેટલા કરશું 1 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે 1023 તો આનો ગુણાકાર કરતા આપણને જવાબ શું મળશે 1 કરોડ 1 કરોડ આપણને 1,02,30,000 મળશે આ તો આપણો દાખલાનો જવાબ દાખલા નંબર 9 હવે જોઈએ દાખલા નંબર 10 શું કીધું છે જોઈએ આપણે તો દાખલા નંબર 10 ની અંદર આપણને કીધું છે એક બેન્કર પહેલી મિનિટમાં 128 નોટની ગણતરી કરે છે એટલે કે 1 મિનિટની અંદર કેટલી નોટની ગણતરી કરે છે પહેલી 1 મિનિટમાં 128 તો એ બરાબર કેટલા આપી દીધા છે આપણને 100 એટલે કે T1 બરાબર પહેલું 128 પછી એને એમ કીધું છે ત્યારબાદ દર મિનિટે અગાઉની મિનિટ કરતા અડધી નોટો જ ગણાય છે એટલે કે પહેલા આપણને એ બરાબર આપણને 128 આપી દીધા છે હવે ત્યાર પછી અડધું ગણાય છે એટલે કે r બરાબર કેટલા થાય 1/2 એના કરતા અડધું ગણાય છે અગાઉ કરતા તો શું થઈ જશે 1/2 થઈ જશે તો 5 મિનિટમાં કેટલી નોટો ગણી હશે તો તેણે 5 મિનિટમાં એટલે કે S5 મેળવવાના કીધા છે 5 મિનિટની અંદર એને કેટલી નોટો ગણતરી કરી હશે તો આપણે જોઈએ તો Sn બરાબર a અને r ની n ઘાત -1 છેદમાં r -1 આપણે શું મેળવવાનું છે S5 તો a એટલે આપણને 128 આપી દીધા છે r એટલે આપણને શું આપેલું છે 1/2 અને એની કેટલી ઘાત કરવાની છે આપણે 5 ઘાત એમાંથી 1 બાદ કરવાનો છે અને 1/2 માઈનસ કેટલા કરવાના 1 તો 128 હવે 1/2 ની આપણે કેટલી ઘાત કરશું 5 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા મળશે આપણને 32 તો 1/2 ની 32 ઘાત -1 છેદમાં -1/2 હવે 128 ગુણ્યા લસા કેટલા આવશે અહીંયા 32 તો 1 માંથી આપણે 32 બાદ કરવા પડશે અને છેદમાં કેટલા આવશે 32 અને એના છેદમાં શું આવશે -1/2 તો આનો જવાબ શું મળશે આપણને 128 ગુણ્યા હવે -31 ના છેદમાં શું આવશે 32 અને એના છેદમાં શું આવશે -1/2 એટલા માટે હવે આનો જવાબ શું મળશે આપણને 128 છેદમાં હોય અંશમાં હોય છેદમાં એટલે કે -31 ના છેદમાં 32 ગુણ્યા શું થશે -2 ના છેદમાં 1 માઈનસ માઈનસ શું થશે નીકળી જશે હવે તમારે જો છેદ ઉડતા હોય તો 16 દુને 32 એટલે અહીંયા કેટલા આવશે 31 ના છેદમાં 16 બરાબર તો હવે આપણે આનો ઉપરનો ગુણાકાર કરવાનો 128 ના છેદમાં ગુણ્યા શું આવશે 31 અને ભાગ્યા કેટલા કરવાના 16 જો 128 ભાગ્યા 16 કરીએ તો ભાગ હાલે છે તો 8 વડે ભાગ હાલશે 16 8 128 તો હવે તમારે શું કરવાનું છે તો S5 બરાબર આપણને કેટલા મળશે 8 ગુણ્યા કેટલા કરવાના 31 એટલે કેટલો મળશે આપણને 248 આ હતો આપણો દાખલા નંબર 10 જો આની અંદર તમને ન ખબર પડી તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો હવે દાખલા નંબર 11 વિશે ચર્ચા કરીએ હવે આપણે દાખલા નંબર 11 વિશે ચર્ચા કરીએ તો એમાં શું કીધું છે કે એક ગામની વસ્તી કેટલી છે 5000 છે એટલે ટોટલ વસ્તી કેટલી આપેલી શરૂઆતની એ બરાબર આપણને 5000 વસ્તી આપેલી છે પછી એને કીધું છે કે જો વસ્તી દર વર્ષે 2% ના દરે વધતી હોય એટલે કે દર વર્ષે કેટલા ટકા વધે છે 2% તો 10 વર્ષ બાદ તે ગામની વસ્તી કેટલી હશે એટલે કે આપણે અહીંયા T10 મેળવવાના છે તો જોઈએ હવે એ બરાબર આપી દીધા છે બીજા વર્ષની આપણે વસ્તી મેળવી હોય તો 5000 ના કેટલા કરવાના 2% કરશો એટલે આપણને કેટલા મળશે એમાં પ્લસ કરી દેવાના 100 મળશે તમને
એટલે આપણને બીજું પદ કેટલું મળશે 5000 પ્લસ તમે 100 કરશો એટલે 5100 એટલે કે 5100 મળશે બીજા વર્ષે વસ્તી કેટલી થઈ જશે 5100 તો પહેલાના છેદમાં આપણે શું કરવાનું છે બીજાના છેદમાં પહેલું એટલે કે 5000 કરવાના તો આનો જવાબ કેટલો મળશે આપણને આનો જવાબ આપણને r બરાબર આને શું કહેવાય r બરાબર આપણને મળશે 1.02 r બરાબર મળ્યા અહીંયા આપણને 10 વર્ષ પછી કીધું છે તો શું થશે T11 કારણ કે આપણને 10મા વર્ષનું કીધું નથી આપણને કયા પદનું કીધું છે 10 વર્ષ પછી એટલે કે કેટલા વર્ષનું થાય 11 તો અહીંયા આપણે T11 મેળવવા માટેનું સૂત્ર મૂકી દેવાનું ar ની n - 1 ઘાત તો અહીંયા a એટલે કેટલા આપી દીધા છે 5000 r એટલે 1.02 એની તમારે કેટલી ઘાત કરવાની છે 11 - 1 તો 5000 ગુણ્યા 1.02 ની કેટલી ઘાત કરશું આપણે 10 ઘાત કરવાની છે તો હવે આપણે પહેલા 1.02 ની શું કરશું 10 ઘાત કરશું આપણે 1.02 ગુણ્યા કેટલા કરશું 10 સુધી કરશું એટલે આપણને મળશે 1.2190 એને ગુણ્યા કેટલા કરશું આપણે 5000 એટલે આપણને મળશે 6094.97 એટલે તમે કેટલા લઈ શકો છો અહીંયા 60 95 પણ લઈ શકો છો આનો રાઉન્ડ ફિગરમાં તમે કેટલા લઈ શકો છો T11 બરાબર 60 95 આ તો આપણો દાખલા નંબર 11 હવે જોઈએ દાખલા નંબર 12 હવે જોઈએ દાખલા નંબર 12 તો દાખલા નંબર 12 આમાં શું કીધું છે આપણને કે એક ગાડીની કિંમતમાં દર વર્ષે 10% દરે ઘસારો થાય એટલે કે દર વર્ષે આપણે કેટલા ટકા ઘસારો ગણવાનો છે 10% જો ગાડીની ખરીદ કિંમત એટલે કે એ બરાબર આપણને આપી દીધા શરૂઆતમાં એની કિંમત કેટલી હતી 5 લાખ રૂપિયા એટલે કે ગાડી કેટલામાં ખરીદી હતી એને 5 લાખ રૂપિયામાં ખરીદી હોય તો 6 વર્ષ પછી એટલે કે આપણને 6 વર્ષ પછી કીધું એટલે કે T7 મેળવવાના કીધા છે તો 6 વર્ષ પછી ગાડીની કેટલી કિંમત હશે જો ઘસારો હંમેશા શું થાય છે મિલકતમાંથી શું થાય બાદ થાય એટલે કે અહીંયા આપણે 50000 ના 10% કરશું એટલે કેટલા સોરી 5 લાખ ના આપણે 10% કરશું એટલે કેટલા મળશે 50000 તો 50000 5 લાખમાંથી 50000 બાદ કરશું એટલે આપણને બીજું પદ કેટલું મળશે 4,50,000 બરાબર તો આપણે r બરાબર મેળવવું હોય તો તમારે શું કરવાનું છે 4,50,000 ભાગ્યા કેટલા કરવાના 5 લાખ એટલે કેટલા મળશે તમને તો 4,50,000 ભાગ્યા કેટલા કરશું આપણે 5 લાખ કરશું એટલે આપણને મળશે 0.9 તો r બરાબર મળ્યા આપણને 0.9 r બરાબરની કિંમત મળી ગઈ હવે તમને શું કીધું છે T7 મેળવવાનું કીધું છે તો અહીંયા આપણે Tn માટેનું સૂત્ર મૂકી દેવાનું કે Tn બરાબર ar ની n - 1 ઘાત તો a એટલે કેટલા લેવાના છે આપણે 5 લાખ બરાબર હવે r એટલે કેટલા લેવાના 0.9 અને અહીંયા 60 વર્ષ આપણે n એટલે કેટલા લેવાના 7 7 - 1 તો 5 લાખ ગુણ્યા કેટલા કરવાના છે આપણે 0.9 અને એની કેટલી ઘાત કરવાની 6 ઘાત તો આપણને કેટલા મળશે 0.9 ગુણ્યા 0.9 ગુણ્યા 0.9 ગુણ્યા 0.9 ગુણ્યા 0.9 ગુણ્યા 0.9 એટલે કેટલા મળશે આપણને તો 5 લાખ ગુણ્યા કેટલા કરવાના છે 0.5314 હવે 5 લાખ ગુણ્યા 0.5314 કરશું એટલે આપણને કેટલા મળશે તો આપણને કેટલી કિંમત મળે છે T7 બરાબરની 2,65,720.5 બરાબર આ હતો આપણો દાખલા નંબર 12 જવાબ જોઈએ
તો આ અને વિભાગ F નું સંપૂર્ણ સોલ્યુશન. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા મોસ્ટ આઈએમપી વિડીયો ધોરણ 11 ને વાર્ષિક પરીક્ષાને લગતા વિડીયો તમને પહેલા સૌપ્રથમ મળી રહે. કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. જય હિન્દ, જય ભારત.